વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 10 આપણે લાસ્ટ લેક્ચરમાં જેની શરૂઆત કરી હતી, તરલનું મિકેનિક્સ, તો આ જે તરલ છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી લાસ્ટ લેક્ચરમાં મેળવી ચૂક્યા છે. હવે આજના આ સેશનમાં આપણે શું જોઈશું, તો એના વિશેની પહેલાં થોડીક માહિતી આપી દઉં. હવે આપણે આ લેક્ચરમાં પાસ્કલનો તરલ દબાણનો નિયમ જોવાના છે અને તેના ઉપયોગથી જે તરલ સ્તંભ હોય એ તરલ સ્તંભનું જે દબાણનું સૂત્ર છે એ મેળવવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ પાસ્કલના તરલ દબાણના નિયમ વિશે. તો સૌથી પહેલો ટોપિક છે પાસ્કલનો નિયમ. એમાં પ્રશ્ન પૂછાય, પાસ્કલનો નિયમ લખો અને સાબિત કરો. 2 થી 3 માર્કમાં પૂછાય, આપણને લખતા આવડે. ઓકે, એવી રીતે આપણે શરૂઆત કરીએ. તો ચાલો સૌથી પહેલા નિયમ જોઈએ. નિયમ આ છે કે સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા બિંદુઓએ દબાણ સમાન હોય છે. પાસ્કલનો નિયમ શું કહે છે કે સ્થિર તરલ એની અંદર નિશ્ચિત ઊંચાઈએ જેટલા પણ બિંદુઓ હોય એ બિંદુ પાસે દબાણના મૂલ્યો સમાન હશે. હવે તરલ સ્થિર હોય એ શું છે તો હું તમને પહેલા કહી દઉં કે જે બીકર હોય એ બીકરની અંદર પાણી, જે કે ગ્લાસ છે આપણી પાસે, પીવાનો ગ્લાસ, એની અંદર પાણી છે એ સ્થિર અવસ્થામાં છે, માટે એને આપણે સ્થિર તરલ લઈ શકીએ. તો જે સપાટી છે જે આપણને દેખાય છે એ પ્રવાહી તરલની સપાટી જે છે એ સપાટી ઉપરના જેટલા પણ બિંદુ આવશે એ બધા બિંદુઓએ તરલ દબાણનું મૂલ્ય સમાન હશે. ઓકે, આ છે પાસ્કલનો તરલ દબાણનો નિયમ. સમજીએ તો ચાલો સૌથી પહેલા આકૃતિ જોઈએ. આકૃતિ શું છે? આકૃતિ આ છે, આ બીકરની, એની અંદર સ્થિર તરલ ભરેલો તમે જોઈ શકો છો. આ તરલની અંદર તરલખંડ આપણે વિચારવાનું છે અને આ તરલખંડ મેં ડ્રો કરીને રાખ્યો છે. આ ડ્રો કરેલો તરલખંડ શું છે તો કોઈ પ્રિઝમ આકારનો, આપણે કાટકોણ પ્રિઝમ આકારનો લીધો છે કે જેની 3 બાજુઓ તમે જોઈ શકો છો. હવે એને વધારે સ્પષ્ટતાથી જોવા માટે આને આપણે સમજીએ. તો નેક્સ્ટ પોઈન્ટ છે કે આને બીજી રીતે જોઈએ. સૌથી પહેલા 3 બાજુ પર લાગતા બળોની ચર્ચા કરીએ. તો નીચેની બાજુ એના ઉપર લાગતું બળ એ FA દ્વારા દર્શાવવામાં આવ્યું છે, FA. અને ઉપર આ જે કાટકોણની સામેની બાજુ છે, કર્ણની બાજુ, એના ઉપર લાગતું બળ FB દ્વારા દર્શાવવામાં આવ્યું છે. અને જે પહેલી બાજુ છે સામે તરફની, એના ઉપર લાગતું બળ FC. તો ત્રણેય દિશાઓમાંથી એના ઉપર બળ લાગે છે. એને સમજવા માટે આપણે આકૃતિને બરાબર ક્લિયરલી જોઈએ. તો એ કંઈક આવી રીતે દેખાશે કે ભાઈ આ બાજુ છે, નીચેની બાજુ એના ઉપર લાગતું બળ ઉપર તરફ FA, અને આ જે સપાટી છે એને દર્શાવતું ક્ષેત્રફળ સદિશ, એને આપણે કેપિટલ A સ્મોલ a દ્વારા દર્શાવીશું. આ દિશા તમે જોઈ શકો છો, ક્ષેત્રફળની દિશા નીચે દર્શાવી છે, બળની દિશા ઉપર તરફની છે. એ જ પ્રમાણે આ કર્ણ તરફની બાજુ જુઓ, એના ઉપર લાગતું બળ FB અહીંયા સપાટીને અંદર તરફ, અને ક્ષેત્રફળ AB તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, અને આ તરફની જે બાજુ છે એના ઉપર લાગતું બળ FC અંદર તરફ, અને ક્ષેત્રફળ દર્શાવતો સદિશ બહાર તરફ છે. ઓકે, તો આ એરોસ તમે ઇઝીલી જોઈ શકો છો જે બળ અને ક્ષેત્રફળના સદિશ દર્શાવે છે. ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ, આ જે ખૂણો છે આ ખૂણો થીટા અહીંયા આપણે લીધો છે. આ જ ખૂણો થીટા, અહીંયા બળની 2 બાજુઓ હોય તો જો બળના 2 ઘટકો સ્વરૂપે આ બળ F આમ તરફ છે ને, તો એના 2 ઘટકો લઈએ તો અહીંયા આ થીટા આમ કરી દો, બરાબર. તો આકૃતિની ભૂમિતિ પરથી આ ખૂણો થીટા અહીંયા બનશે. તો આ FB છે, FB નો કયો ઘટક તો થીટા પાસેનો ઘટક cos થીટા, તો FB cos થીટા નીચે તરફ આવશે અને અહીંયા જમણી તરફ આવશે FB sin થીટા. બિલકુલ એ જ રીતે સદિશ એ આમ છે તો આ ખૂણો આમ બનશે, બરાબર. આ ખૂણો A ની સાથે આમ બનાવશે. તો 2 ઘટકો લઈએ તો જે થીટા પાસેનો ઘટક છે એ સદિશ એનો કયો ઘટક cos થીટા, AB cos થીટા ઘટક, અને બાકીનો જે ઘટક છે AB sin થીટા ઘટક. ક્લિયર? તો આ જે આકૃતિ છે એના પરથી જોઈ શકાય છે કે અહીંયા આગળના જે સ્ટેપ છે એ સમજવામાં આ આકૃતિ ખૂબ અગત્યની છે, બરાબર. તો એ આકૃતિમાં આગળ વધીએ. તો અહીં સ્થિર અવસ્થામાં રહેલા પ્રવાહીમાં એક પ્રવાહી ખંડ આપણે વિચાર્યું. એમાં આ ખંડ ABCDEF કાટકોણ ત્રિકોણ ધરાવતો પ્રિઝમ છે. જ્યાં ABCDEF છે એ કાટકોણ ત્રિકોણ ધરાવતો પ્રિઝમ છે. ઓકે, પછી FA બરાબર FB cos થીટા. તો અહીંયા જો આ ટોપિક સમજમાં આવવા માટે આ આકૃતિનો ઉપયોગ કરીએ. આ FA છે, FA ઉપર તરફ, અને બિલકુલ સામે
FB નો કયો ઘટક આવશે? FB cos θ ઘટક. જો FB cos θ ઘટક નીચે છે અને F એ ઉપર છે, તો F બરાબર FB cos θ એ સંતુલન સ્થિતિમાં એકબીજાને સંતુલિત કરશે. F એ ઉપર તરફ, FB નો cos θ ઘટક નીચે તરફ, બંને એકબીજાને સંતુલિત કરશે. ઓકે, બિલકુલ એવી જ રીતે આપણે જોઈએ તો FC, આ FC એ કોની જેટલું થશે? તો FB ના કયા ઘટક? FB sin θ ઘટક. તો FC ડાબીથી જમણી તરફ અને FB sin θ ઘટક જમણીથી ડાબી તરફ, બંને એકબીજાને સંતુલિત કરશે. તો સંતુલન સ્થિતિમાં FC એ FB sin θ જેટલું અને F એ FB cos θ જેટલું. એ આ આકૃતિથી આપણે લીધું છે, આકૃતિની ભૂમિતિ પરથી. બિલકુલ એ જ પોઈન્ટ આપણે ક્ષેત્રફળ સદિશ માટે પણ લઈએ છીએ. ઓકે, તો જો નેક્સ્ટ પોઈન્ટ છે કે જે આ જ આકૃતિમાં આપણે ક્ષેત્રફળ સદિશ વિશે વાત કરીએ તો એ અહીંયા છે. એ સદિશ નીચે તરફ છે. હવે અહીંયા AB નો કયો ઘટક? તો AB cos θ ઘટક ઉપર છે, એ નીચે છે, તો A બરાબર AB cos θ થશે. બિલકુલ એ જ પ્રમાણે AC માટે AB sin θ ઘટક થશે. તો જુઓ AC બરાબર AB sin θ ઘટક. ઓકે, આકૃતિની ભૂમિતિ પરથી આપણે એનું સંતુલન સમજી શકીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ કે હવે દબાણની વાત કરું તો B છે ને, આ સપાટી B સપાટી, એના ઉપર લાગતું દબાણ કેટલું? તો દબાણ બળ ભાગ્યા ક્ષેત્રફળ, એ સૂત્ર પરથી B સપાટી પરનું દબાણ આપણે PB કહીએ તો FB upon AB આવશે. ઓકે, FB upon AB એટલે કે લાગતું બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો B સપાટી છે એના ઉપર લાગતું બળ FB અને ક્ષેત્રફળ AB. ઓકે, તો FB upon AB. બિલકુલ એ જ રીતે બાકીની બે બાજુ માટે આપણે PA લઈએ તો આ સપાટી માટે દબાણ PA, તો બળ આવશે FA અને છેદમાં ક્ષેત્રફળ સદિશ આવશે AB. તો FA upon A. પણ આપણને FA શું મળ્યું? તેના પહેલા આપણે પહેલાની સ્ક્રીનમાં હતું FB cos θ અને AA શું છે? તો આ રીતે AB cos θ માં cos θ ઉડી જશે, તો વચ્ચે શું? FB upon AB. તો આપણને PA બરાબર પણ FB upon AB મળ્યું, PB બરાબર પણ FB upon AB છે. હવે એ જ પ્રમાણે આપણે આ સપાટી છે, ઊભી સપાટી, એના વિશેની વાત કરીએ તો જો PC, આ C સપાટી છે ને, એના ઉપરનું દબાણ જે છે એ PC થશે, FC upon SC જેટલું થશે. આના ઉપરનું બળ FC અને ક્ષેત્રફળ સદિશ AC. FC upon AC કરો તો FC બરાબર એના પહેલાની સ્ક્રીનમાં આપણે જોયા FB sin θ અને AC શું છે? તો આ રહ્યું AC બરાબર AB sin θ. જો અહીંયા sin θ ઉડી જશે તો FB upon AB આવશે. તો અહીંયા પણ FB upon AB. જો PA, PB અને PC, PA, PB અને PC દરેક બાજુ જમણી બાજુ કેવી છે? FB upon AB, FB upon AB, FB upon AB. બધા માટે આ સૂત્ર સમાન મળ્યા. તો એમ કહી શકાય કે આપણે PA, PB અને PC કેવા છે? સમાન છે. એનો મતલબ એમ કે તરલ સ્તંભ હોય ને, અથવા તો કોઈ પણ સ્થિર તરલ હોય ને, તો એના ઉપર દરેક બિંદુ પાસે દબાણ કેવું હશે? સમાન હશે. તો આ છે પાસ્કલનો તરલ દબાણનો નિયમ, જે સ્થિર તરલ માટે ખૂબ જ અગત્યનું પુરવાર થાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, તરલ સ્તંભના કારણે ઉદ્ભવતું દબાણ. આ એક સૂત્ર છે. આ મેળવવા માટે આપણે તરલ સ્તંભ વિચારવાનું અને એનું દબાણ કેટલું છે એ જોવાનું છે. તો ચાલો આગળ વધીએ. આકૃતિ અહીંયા પર બીકર છે. તરલ સ્તંભમાં ભરેલું પાણી કે જેની ઊંચાઈ h જેટલી છે, તળિયાથી ઉપર સુધીની ઊંચાઈ સ્મોલ h જેટલી છે, અને આ સપાટીનું ક્ષેત્રફળ, ઉપરની સપાટીનું ક્ષેત્રફળ આપણે કેપિટલ A જેટલું. તરલનું દળ છે m. ઓકે, તો એના ઉપર વજન બળ લાગશે W બરાબર mg નીચે તરફ અધોદિશામાં. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ કે આ તરલનું દળ કેટલું? તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એના પરથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો અહીંયા કદ કેટલું? તો કદ A બરાબર કેટલું? તો યાદ રાખજો, અહીંયા ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરશો તો આપણને કદ મળશે. તો આ કદની જગ્યાએ એરિયા ઇન્ટુ હાઇટ લખેલું છે AH. ઓકે, અને ઘનતા કેટલી છે? તો પાણીની ઘનતા આપણે રો લઈએ, રો. તો AH ઇન્ટુ રો, તો એ તરલનું દળ આપશે. આ જે તરલ દેખાય છે એનું દળ આપે છે m બરાબર AH ઇન્ટુ રો. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ કે આ વજન બળ W બરાબર mg છે, એમાં m બરાબર શું મૂકી દો? AH ઇન્ટુ રો. તો AH ઇન્ટુ રો ઇન્ટુ g એ વજન બળ નીચે તરફ લાગતું છે તેમ કહેવાય. ઓકે, આગળ વધીએ તો નેક્સ્ટ પોઈન્ટમાં કે આ વજન બળના કારણે પાત્રના તળિયે ઉદ્ભવતું દબાણ. પાત્રના તળિયે વજન બળને કારણે જે દબાણ ઉદ્ભવશે, તો અહીંયા વજન બળ આપેલ સપાટી ઉપર લાગશે.
તો ક્ષેત્રફળ નીચે આવશે, વજન બળ ઉપર આવશે, તો આપણને દબાણ મળશે. તો દબાણનું સામાન્ય સૂત્ર બળ ભાગ્યા ક્ષેત્રફળ, અહીંયા બળની જગ્યાએ વજન બળ છે, તો P બરાબર W અપોન A આવશે. હવે W આપણને શું મળ્યું? AH × ρg, અને છેદમાં શું છે? A છે. A ઉડી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? A ઉડી ગયા તો બચે શું? H ρg. તો આપણને તરલ દબાણનું જે તરલ સ્તંભના દબાણનું સૂત્ર મળે છે, P બરાબર H ρg. આ મેથડ પરથી મળે છે. બે માર્કમાં પૂછાય તો આટલું લખતા આવડવું જોઈએ. ક્લિયર? ઓકે, ઈઝી છે ને? ઓકે, ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. નેક્સ્ટ, ઊંડાઈ સાથે દબાણમાં થતા ફેરફારની ચર્ચા કરો, અથવા h ઊંચાઈવાળા અને ρ ઘનતાવાળા તરલ સ્તંભના કારણે ઉદ્ભવતા દબાણનું સૂત્ર મેળવો. ખૂબ અગત્યનો આ પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાય છે. ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ. આકૃતિથી શરૂઆત કરી. આ એક આકૃતિ છે જેમાં બીકરની અંદર સ્થિર તરલ પડ્યો છે એની વાત કરવાની છે. તો અહીંયા આપણે તરલખંડ વિચારીએ તો એ તરલખંડ કેવો છે? તો તમે જોઈ શકો છો કે એ નળાકાર તરલખંડ છે. કેવો છે? નળાકાર, કે જેની ઊંચાઈ સ્મોલ h જેટલી છે. આ સ્મોલ h લખ્યું છે, અને એનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે. સપાટીનું ક્ષેત્રફળ છે કેપિટલ A જેટલું છે. આ બિંદુ 1 છે અને આ બિંદુ 2 છે. બિંદુ 1 પરનું દબાણ P1 છે, બિંદુ 2 પરનું દબાણ P2 છે, અને એકદમ ઉપર લાગતા બળો F1 અને F2 છે, જેની ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરી. તો જુઓ નેક્સ્ટ પોઈન્ટમાં કે તરલ સ્તંભ પર લાગતા બળો નીચે પ્રમાણે છે. આ તરલ સ્તંભ વિચાર્યું, એના ઉપર લાગતા બળો. એમાં સૌથી પહેલા પોઈન્ટ 1, બિંદુ 1 પર લાગતું બળ F1 હોય તો શું લેવાય? તો કે દબાણ છે, તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો F1 બરાબર P1 × A. એ શું છે? આપેલ તરલખંડની સપાટીનું ક્ષેત્રફળ, અને દબાણ P1 છે અહીંયા, તો P1 × A. એ અધો દિશામાં લાગશે, ઉપરથી નીચે તરફ. જો એરો છે ને, અધો દિશામાં લાગતું આ બળ છે. હવે એ જ પ્રમાણે બિંદુ 2 પર અહીંયા P2 ઉપર તરફ લાગતું છે, એટલે બળ F2 છે એ ઉપર તરફ લાગશે, એટલે ઊર્ધ્વ દિશામાં આવશે. તો જુઓ, બિંદુ 2 પર લાગતું બળ F2 બરાબર P2 × A, જે ઊર્ધ્વ દિશામાં લાગે છે. ક્લિયર? F1 નીચે તરફ, F2 ઉપર તરફ. ઇઝ ઇટ ક્લિયર નાઉ? ઓકે, પછી નેક્સ્ટ કે તરલ સ્તંભનું વજન બળ કેટલું? તો વજન બળ તો નીચે તરફ W બરાબર m × g જેટલું. હવે m કેટલું? તો ρ આપણે જોયું હતું ને, A × h, કેપિટલ A × h બરાબર. m ની જગ્યાએ કેપિટલ A × h આવશે, અને g. તો W બરાબર AH ρg એ અધો દિશામાં લાગશે, જેના પહેલાના સૂત્રમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે કે m બરાબર AH ρ, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, એ ફોર્મેટ પરથી AH × ρ, અને આ g. ઓકે, અધો દિશામાં. તો અધો દિશામાં બે બળ આવ્યા, mg, અને P1 વાળું બળ F1 બરાબર P1, એ બંને અધો દિશામાં આવ્યા, અને એક બળ P2 ને કારણે F2 ઉપર તરફ આવ્યું ઊર્ધ્વ દિશામાં. ક્લિયર? હવે સંતુલન સ્થિતિમાં આપણે આગળ વધીએ તો જુઓ કે ભાઈ આ જે આકૃતિ છે એમાં લાગતા બળો, એમાં તરલ સ્તંભ સંતુલન સ્થિતિમાં છે, સ્થિર છે. તેથી અધો દિશામાં લાગતા બળો એ ઊર્ધ્વ દિશામાં લાગતા બળો જેટલા થશે. તો અધો દિશામાં 2 બળ લાગ્યા અને ઊર્ધ્વ દિશામાં 1 બળ લાગ્યું. બંને એકબીજાને સમાન છે, તો આપણે લખીએ કે F1 + W બરાબર F2. ઉપરથી નીચે લાગતું બળ F1 અને વજન બળ mg નીચે તરફ, એટલે F1 + W અધો દિશામાં લાગે, અને F2 ઉપરની દિશામાં લાગે, જે આ P2 છે ને એના કારણે લાગતું બળ F2 ઉપર તરફ છે. ઓકે, તો F1 + W બરાબર F2. ક્લિયર? સંતુલન સ્થિતિમાં કેવી રીતે ખબર પડી ગઈ. પછી નેક્સ્ટ પોઈન્ટ, તો F1 ની પાસે F2 લઈ જાવ તો માઈનસ થઈ જશે, તો F2 - F1 બરાબર W લઈ શકાય. ઓકે, હવે સૂત્ર લખીએ તો F2 બરાબર P2 એ થાય, અને F1 બરાબર P1 એ થાય. એના પહેલાની સ્ક્રીનમાં કર્યું એ પ્રમાણે બરાબર. W એ AH × ρ × g, AH ρg એ વજન બળની જગ્યાએ. તો જે સૂત્ર અત્યારે આપણે લખ્યા એને અહીંયા ઉપયોગ કરીએ. હવે નેક્સ્ટ, હવે એ તો કોમન છે, આ એ કોમન નીકળીને અહીંયા એ સાથે ઉડી જશે, તો P2 - P1 બરાબર શું બચશે? તો એ તો ઉડી ગયા, તો બચ્યું શું? H ρg. P2 - P1 બરાબર H ρg મળ્યું. ઓકે, તો P2 બરાબર શું મળે? તો -P1 ને સામે લઈ જાઓ તો P1 + H ρg. આ સૂત્ર ખૂબ અગત્યનું મળે છે. બરાબર, તો લખીએ કે ભાઈ જો આ ગુરુત્વાકર્ષણની બળ અસરો છે એને અવગણવામાં આવે, ગુરુત્વાકર્ષણ જે લાગે છે તરલ સ્તંભ પર એની અસરને ક્ષણ પૂરતી અવગણવામાં આવે તો શું થાય? તો P2 - P1, આ P2 - P1 બરાબર H ρg માં g, ગુરુત્વ પ્રવેગ 0 લઈએ,
તો આટલો ભાગ શૂન્ય થઈ જાય, એટલે P2 - P1 બરાબર 0 છે તેમ કહેવાય. ક્યારે? જ્યારે ગુરુત્વાકર્ષણની અસરોને અવગણવામાં આવે. એટલે ગુરુત્વાકર્ષણ ના હોય તો g બરાબર 0, તો અહીંયા 0 આવી ગયો, તો P2 - P1 બરાબર 0. તો એના પછી લખી શકાય કે P2 બરાબર P1, કારણ કે -P1 સામે જાય 0 પાસે, તો P2 બરાબર P1. એટલે કે જે દબાણ છે P1 અને P2 બંને સમાન છે. એટલે કે સ્થિર તરલમાં દરેક બિંદુ પાસે કે સમાન ઊંચાઈએ દબાણનું મૂલ્ય સમાન હોય છે. પાસ્કલનો નિયમ અહીંયા લાગુ પડ્યો. ક્લિયર? તો આવી રીતે તમે અહીંયા પણ પાસ્કલનો નિયમ લગાવી શકો છો. શરત એટલી કે ગુરુત્વાકર્ષણની અસર અવગણવામાં આવે. તો P2 - P1 બરાબર h rho g માં આપણે 0 લીધું અને પછી આપણને દબાણ સમાન મળ્યું. ઓકે, તો જે દર્શાવે છે ગુરુત્વાકર્ષણની અસર અવગણવામાં આવે તો પ્રવાહીમાં દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ કે બિંદુ 1 ને આપણે પાત્રની સપાટી પર વિચારો. જે બિંદુ 1 હતો એ તરલની અંદર હતો, એને આપણે સપાટીની બિલકુલ ઉપર એટલે કે વાતાવરણ હોય ને, વાતાવરણના દબાણ સાથે સરખાવીએ તો આપણે P1 બરાબર વાતાવરણનું દબાણ PA, એટમોસ્ફેરિક પ્રેશર PA લઈએ, અને જે P2 છે કોઈ P દબાણે છે તો P2 બરાબર આપણે P લઈ લઈએ. તો આપણું સૂત્ર શું બનશે? તો જુઓ, P2 - P1 ની જગ્યાએ આપણે આવી જશે P - PA, કારણ કે P2 ની જગ્યાએ P અને P1 ની જગ્યાએ PA, તો P - PA બરાબર h rho g થાય. તો P બરાબર PA + h rho g થાય છે. તો જે દર્શાવે છે કે P ને આપણે અહીંયા નિરપેક્ષ દબાણ કહીએ. તો આ જે P મળ્યું છે ને એમાં વાતાવરણ દબાણ અને h rho g એટલે કે તરલ સ્તંભનું દબાણ એ બંનેનો સરવાળો થાય છે, એને આપણે નિરપેક્ષ દબાણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચન તો MCQ પૂછાય તો એમાં નિરપેક્ષ દબાણ એટલે શું? તો તમારે લખવાનું P બરાબર PA + h rho g. બરાબર? ક્લિયર? અને નેક્સ્ટ પોઈન્ટમાં કે દબાણનો તફાવત લઈએ તો P - P બરાબર h rho g છે, એના આપણે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અથવા ગેજ દબાણ સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? આ ટોપિક ખૂબ જ સિમ્પલ છે. દરેક સ્ટેપ તમને બરાબર લખી આપ્યા છે, એટલે આ જે સ્ક્રીન છે એને બરાબર નોટબુકમાં ઉતારશો અને તૈયાર કરશો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે કે પાસ્કલનો નિયમ લખો અને આ નિયમની ઉપયોગિતા હાઇડ્રોલિક લિફ્ટ જે છે, લિફ્ટ એટલે કે જે ઉપર નીચે થાય છે એ લિફ્ટ, એમાં આપણે એ સમજીએ. બરાબર? તો આ પ્રમાણે પ્રશ્ન પૂછાય કે પાસ્કલનો નિયમ લખો અને આ નિયમની ઉપયોગિતા હાઇડ્રોલિક લિફ્ટમાં સમજાવો. તો હાઇડ્રોલિક લિફ્ટ એટલે શું એ અહીંયાથી ખબર પડશે. ચાલો જોઈએ કે પાસ્કલનો નિયમ અહીંયા કેવો છે કે બંધ પાત્રમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ લગાડવામાં આવે છે ત્યારે તે ઘટ્યા સિવાય દરેક સ્થાને બધી દિશામાં સમાન રીતે પ્રસરે છે. એટલે કે પાસ્કલનો નિયમ જ છે આ પણ, અને બીજી રીતે લખ્યું છે કે દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. એ જ પોઈન્ટનો ઉપયોગ કરીને કે જ્યારે બંધ પાત્ર હોય એમાં રહેલા તરલ પર બાહ્ય દબાણ, બહારથી દબાણ લગાડવામાં આવે ત્યારે તે ઘટ્યા સિવાય દરેક સ્થાને બધી દિશામાં સમાન રીતે વહેંચાય છે. એમ ફુગ્ગો ફૂલાવો તો દરેક દિશામાં બહારથી જે ફુગ્ગા ઉપર દબાણ લગાવવામાં આવે છે હવાનું, તો હવાનું પ્રેશર દરેક સપાટી ઉપર સમાન રીતે વહેંચાય છે. એ પાસ્કલનો નિયમનો જ સારામાં સારો એક્ઝામ્પલ છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે હાઇડ્રોલિક લિફ્ટમાં આ નિયમ પર કાર્ય થાય છે અને રોજિંદા જીવનમાં તેના ઘણા ઉપયોગો છે. ઓકે, શરૂઆત કરીએ આકૃતિથી. તો હાઇડ્રોલિક લિફ્ટનો એક એક્ઝામ્પલ છે કે ભાઈ અહીંયા નાનો આડછેદ ધરાવતો ભાગ અને અહીંયા મોટો આડછેદ ધરાવતો ભાગ, અને તેના ઉપર લાગતા પ્રેશર એટલે બળ, અને એના કારણે આ એક કાર જેટલું આપણે વજન ઇઝીલી ઊંચકી શકીએ છીએ કે એક કારને હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા તમે ઊંચકી શકો છો. ખૂબ જ ઓછા બળ દ્વારા સામેના ભાગમાં ખૂબ જ મોટો બળ મેળવી શકો છો. આ છે દબાણના નિયમનો, પાસ્કલના દબાણના નિયમનો ઉપયોગ. કેવી રીતે આ કાર્ય કરે છે તો આમાં આપણે એ જોવાનું છે. તો ચાલો જોઈએ કે આ રચના ભારે બોજ એટલે કે લોડને ઉંચકવા માટે વપરાય છે, જેને આપણે લિફ્ટ કહેવાય. ઓકે, તો ચલો શરૂઆત કરીએ આ આકૃતિમાં આગળ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A1 અને A2, અહીંયા A1 આડછેદ અને A2 બે અલગ આડછેદ છે. જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે નળાકાર ધરાવતું પાત્ર છે. બંને નળાકારોમાં ઘર્ષણ રહિત સરકી શકે તેવા પિસ્ટન હવાચુસ્ત રીતે ફિટ કરેલા છે. તો તમે આ પિસ્ટન જોઈ શકો છો, હવાચુસ્ત રીતે આ ફિટ કરેલા છે. ઓકે, આ બંને પિસ્ટન છે. અહીંયા સપાટી ઉપર પિસ્ટન છે, જો તમને દેખાતો હોય તો આ પિસ્ટન છે સપાટીની ઉપર, એના ઉપર આપણે બળ લગાડવાનું છે. તો બંને તરફ દબાણ સમાન છે. અહીંયા પાસ્કલના તરલ દબાણના નિયમ મુજબ દબાણ સમાન છે, એનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો જોઈએ કે
કે નાના આડછેદ A1 વાળા પિસ્ટન પર બળ F1 બળ લગાડીને પિસ્ટનને અંદર તરફ એટલે નીચે તરફ ધકેલવામાં આવે છે, તેથી દબાણ P1 બરાબર F1 upon A1 આ સપાટી ઉપર ઉદ્ભવશે. F1 upon A1 દબાણ P1 બરાબર ઉદ્ભવશે. બરાબર. એ જ પ્રમાણે આ દબાણ પ્રવાહીમાં સમાન રીતે પ્રસરશે, એટલે કે અહીંયા જો બળ F1 નીચે તરફ લગાડશો તો દબાણ ઉદ્ભવશે અને એ દબાણ સમાન રીતે પ્રસરશે અને એની અસર અહીંયા સામેના પિસ્ટન ઉપર આવશે. હવે ત્યાં દબાણ P2 જેટલું ઉદ્ભવશે. P2 અને P1 સમાન હશે, પણ P2 બરાબર શું? તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ F2 અને ક્ષેત્રફળ નીચે A2. તો જોઈ લો કે F2 બળ લાગે છે અને આ બળના કારણે પિસ્ટન પર P2 બરાબર F2 upon A2 જેટલું બળ લાગે છે. ઓકે. નેક્સ્ટ પોઈન્ટમાં કે પાસ્કલના નિયમ પ્રમાણે P1 અને P2 સમાન છે. અહીંયા P1 અને અહીંયા P2 દરેક જગ્યાએ એક જ સપાટી ઉપર હોવાથી અને સ્થિર તરલ હોવાથી દબાણ સમાન છે. તો P1 બરાબર F1 upon A1 અને P2 બરાબર F2 upon A2. F2 ને કરતા બનાવો તો A2 સામે જાય તો A2 upon A1 into F1. પણ A2 તો ખૂબ મોટું છે. A2 અહીંયા ધારો કે 100 સેન્ટીમીટર સ્ક્વેર અને A1 10 સેન્ટીમીટર સ્ક્વેર. 100 અને 10 ની વચ્ચે ખૂબ મોટો ફરક છે. ધારો કે આપણે A2 1000 સેન્ટીમીટર સ્ક્વેર લઈએ અને A1 10 સેન્ટીમીટર સ્ક્વેર લઈએ તો F2 F1 કરતાં 100 ગણું વધી જાય. એટલે F2 F1 કરતાં ખૂબ વધારે હશે. એટલે તમે F2 ખૂબ વધારે મેળવી શકો છો ઓછા બળ F1 થી. એટલે F1 નું મૂલ્ય 10 ન્યૂટન હોય ને તો F2 નું મૂલ્ય 10 ગુણ્યા 100 એટલે 1000 ગણું વધી જાય. એટલે અહીંયા તમે 1000 ગણો ભારે વજન પર ઇઝીલી ઉચકી શકો છો ખૂબ જ ઓછા પ્રયત્ન બળ વડે. તો આ છે પાસ્કલના તરલ દબાણના નિયમનો ઉપયોગ. ઓકે. તો આ ઓછા પ્રયત્ન બળ F1 વડે વધુ બળ F2 મેળવી શકાય છે અને આ પ્રકારની રચના દ્વારા પ્લેટફોર્મ પર મૂકેલી કાર કે ટ્રકને આપણે સરળતાથી ઉપર ઉચકી શકીએ છીએ. તો આ આપણે પાસ્કલનો તરલ દબાણનો નિયમ ઇઝીલી સમજી શકીએ છીએ. હવે આ છે એક આકૃતિ જે દર્શાવે છે કે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. આને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય કે જેમાં અલગ અલગ આડછેદ ધરાવતા અલગ અલગ પાત્રો નીચેથી જોડવામાં આવ્યા. એના ઉપર એક જ જગ્યાએથી જો તમે પાણી ભરો તો પાણી અહીંયા ભરાવ્યા પછી દરેકે દરેક અલગ અલગ આડછેદ હશે તો પણ એક જ સપાટી ઉપર સમાન ઊંચાઈએ પહોંચે છે. જો પહેલાની આ આડછેદનો ક્ષેત્રફળ અલગ, આનો આડછેદનો ક્ષેત્રફળ અલગ, આનો આડછેદ અલગ, આનો આડછેદ અલગ, બધાના અલગ અલગ આડછેદ છે, બધા અલગ અલગ આકાર છે, તેમ છતાં પાત્ર નીચેથી જોડેલું છે તો અહીંયા દબાણ સમાન રહે છે અને સમાન ઊંચાઈએ પાણી પહોંચે છે. આ સિદ્ધાંતને આપણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય છે. આ હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સની આકૃતિ છે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ છે કે જે દબાણ પાસ્કલનો નિયમ છે એમાં હવાથી પણ આપણે ઇઝીલી સમજી શકીએ કે ભાઈ ઉપરથી આપણે જો પ્રેસ કરીએ તો જે આ ઇન્જેક્શન બતાવ્યા છે બોટલ સાથે જોડેલા છે તો બધા ઇન્જેક્શન આ બહાર તરફ આવે છે. જો ઉપરથી પ્રેસ કરો તો સમાન રીતે ચારે ચાર ઇન્જેક્શન ચારે તરફ ખેંચાય છે, બહાર આવે છે. બરાબર. વધુ સમજીએ એના પછીના એક્ઝામ્પલમાં. તો આ ઇન્જેક્શન દ્વારા પાણી અંદર જાવ તો જો આ પાણી આસપાસ એક સાથે સમાન રીતે ખેંચાય છે. જો તમે જોઈ શકો છો તો અહીંયા પાણી નીચે જ આવે છે, ઉપરથી દબાવવામાં આવે છે અને પાણી સમાન રીતે ખેંચાય છે અને આ પાણી આમ બહાર આવતું જોવા મળે છે. આ પણ આકૃતિ ટેક્સ્ટ બુકમાં છે. બરાબર. પણ આ એનિમેશન સાથે છે જે તમે ઇઝીલી સમજી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે કે આનો ઉપયોગ બીજી ક્યાં થાય તો આ છે બ્રેક. કોના બ્રેક છે તો આ વ્હીલ. આ વ્હીલની પર જો બ્રેક લગાડવામાં આવે તો આ બ્રેક લગાડવામાં આવે છે એ પિસ્ટન અને આ પિસ્ટન કે જે બ્રેકની વ્હીલને રોકે એટલે ગોળ ફરતા વ્હીલને રોકવા માટે આ તમે જોઈ શકો છો કે આ બળ લાગે છે. ઓછા પ્રયત્ન બળ વડે તમે વધુ બળ લગાડવામાં આવે કારણ કે વ્હીલને રોકવા માટે વધુ બળની જરૂર હોય તો અહીંયા તમે ઓછો બળ લગાડો તો અહીંયા મોટા આડછેદને કારણે અહીંયા નાના આડછેદમાંથી મોટા આડછેદમાં તમે બળ વધારે લગાવી શકો છો. તો ઓછા પ્રયત્ન બળ વડે વધુ બળ લગાવીને અહીંયા વ્હીલની રિમને રોકી શકાય છે અને આવી રીતે હાઇડ્રોલિક બ્રેક્સ પણ કામ કરે છે. તો આટલા બધા પોઈન્ટ્સ આપણે જોયા. એમાં આપણે એમ સમજી શક્યા કે જે પાસ્કલનો તરલ દબાણનો નિયમ છે એનો આપણા ડેઇલી લાઈફમાં ઘણા બધા ઉપયોગમાં આપણે એને લઈએ છીએ. તો જે ફિઝિક્સ છે ને એને આપણે ડેઇલી લાઈફમાં જેટલા પણ ઉપયોગો થાય છે એની સાથે કનેક્ટ કરી દઈએ તો આપણે ફિઝિક્સને ખૂબ જ સરસ રીતે સમજી શકીએ છીએ અને હું નહીં માનતો કે કોઈને ખબર ના પડે. ફિઝિક્સ એટલી ઇઝી સબ્જેક્ટમાં આવે છે કે તમે જો એને પ્રેક્ટિકલી સમજો તો તમને દરેકે દરેક
દરેક પોઈન્ટ સારામાં સારી રીતે સમજી શકવામાં આવે અને કોઈ પણ વિદ્યાર્થીને આને ગોખવાની જરૂર ના પડે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ વિડીયો લેક્ચર ખૂબ જ પસંદ આવ્યા હશે અને આ પ્રકારનો જે મેં ટેકનિકનો ઉપયોગ કર્યો છે, ટીવી સ્ક્રીનને બોર્ડ બનાવ્યું છે, તો આઈ હોપ તમને આ ખૂબ પસંદ આવ્યું હશે અને આનો ઉપયોગ કરીને તમે સારો અભ્યાસ કરી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણી મુલાકાત થશે. બાય.